ભરૂચ એપીએમસી શાક માર્કેટમાં ગંદકીનો રાફડો, ચોમાસામાં રોગચાળાની ભીતિ। ભરૂચ મોહમ્મદપુરા રોડ પર આવેલી એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીના કારણે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે। દરરોજ હજારો કિલો શાકભાજીનો કચરો ઉદ્ભવે છે, પણ તેનો યોગ્ય નિકાલ ન થવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। આ માર્કેટમાં અંદાજે 400થી વધુ વેપારીઓ હોલસેલ ભાવે ધંધો કરે છે અને ભરૂચ જિલ્લાના અનેક ખેડૂતો તો રોજ અહીં પેઠો ભરે છે। જોકે માર્કેટની પાછળ ખુલ્લી જગ્યા પર કચરો એકઠો થતો હોવાને કારણે ભારે વરસાદમાં દુર્ગંધ અને પ્રદૂષણ વધી રહ્યું છે। રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં કામગીરી શૂન્ય છે। જો તાત્કાલિક સફાઈની વ્યવસ્થા ન થાય તો ખેડૂત સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને એપીએમસીના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરશે તેવી ચીમકી આપી છે। ઉલ્લેખનીય છે કે ભરૂચ એપીએમસી નજીક 10થી વધુ સોસાયટીઓ આવેલી છે, તેને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કરોડોની આવક ધરાવતી એપીએમસી સ્વચ્છતામાં નિષ્ફળ નીવડી છે। શહેરભરમાં એપીએમસીમાંથી તાજી શાકભાજી અને ફળોનું વેચાણ થાય છે, પરંતુ ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે। એપીએમસી એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો। આજે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા મુલાકાત લીધી એપીએમસીની। અહીંયા એટલો બધો કચરો ઠરવાઈ લઈ રહ્યો છે કે ખરેખર કોલેરાની ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે। અત્યારે ગુજરાતની અંદર કોરોનાએ દસ્તક દીધેલી છે। આ કોરોના અહીંયાથી ફેલાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। આજે એપીએમસીની હાલત એવી છે કે એનો કોઈ ધણી જ નથી। ચૂંટાયેલી પાકમાં કંઈ સવાદ નથી। ખરેખર આ લોકો જે ચૂંટાયેલા લોકો છે તે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ ને અહીંના જે અધિકારીઓ જે ભ્રષ્ટાચારમાં એટલા બધા ગરાડૂબ છે કે સાંજે હજારો રૂપિયાની થેલીઓ લઈને ઘરે જાય છે। વેપારીઓ પાસેથી બ્લેકમેલિંગ કરીને પણ પૈસા ઉઘરાવે છે। વેપારીઓ કરોડો રૂપિયાનો શેષ આપવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી, રસ્તાના ઠેકાણા નથી, પાણી એટલું બધું દુર્ગંધ મારે છે કે અહીં ઉભા રહેવાની પરિસ્થિતિ નથી। ખરેખર આ ધન કચરો 500થી 400 દુકાનો છે તેનો ધન કચરો અહીંયા ઠાલવવામાં આવે છે। આ કચરો ખરેખર ડમ્પિંગ સાઇટમાં નાખવાની જરૂર છે, પણ એ કરતા નથી। મહદઅંશે આની જવાબદારી નગરપાલિકાની પણ છે। નગરપાલિકા પણ અહીંયા એટલી જ સહભાગીદાર છે। એટલે આ બંને સંસ્થાનો અમે જાણ કરીએ છીએ કે આ કચરો જલ્દીમાં જલ્દી ઉઠાવે, જેથી કરીને અહીંયા સાફ સફાઈ થાય। આજુબાજુની સોસાયટી વાળાનો પણ હજારો સોસાયટી આવેલી છે, એમાં પણ એટલી બધી ગંધ ફેલાય છે કે અહીંયા રહેવું મુશ્કેલ થઈ રહેલું છે। એટલે અમારી ચીમકી સમજો કે વિનંતી સમજો, આ ધન કચરો જલ્દીમાં જલ્દી હટાવવામાં આવે તેવી અમારી માંગ છે। અને જો અગાઉના દિવસમાં આ ધન કચરો હટાવવામાં નહીં આવે તો અમે એપીએમસીને કોર્ટમાં લઈ જઈશું।